2047નું જે વિકસિત ભારતનું વિઝન છે એમાં તમારે ગ્લોબલ ઇકોનોમી બનવાનું છે અને ગ્લોબલ ઇકોનોમી બનવા માટે તમારે એક્સપોર્ટ કરવાનું છે, તમારે દુનિયા જોડે સંકળાવવાનું છે. અને આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય મોટી કરતાં MSME જે મિડલ લેવલની ઇન્ડસ્ટ્રી છે એનો બહુ જ મોટો રોલ છે ઇકોનોમીમાં, ગ્રોથમાં, તમારી જોબ ક્રિએશનમાં અને તમારું દેશને આગળ લઈ જવા. તો આ જે MSME સેક્ટરને જેટલું મજબૂત કરતા જશે અને જે કરવા માટે આજે FM એક બહુ જ ભાર દીધો છે, એનાથી આવતા 5 વર્ષમાં તમને આનો ખૂબ જ બેનિફિટ દેખાશે. અને આ ના કેવળ આપણને જોબ ક્રિએશનમાં હેલ્પ કરશે પણ ઇવન લાર્જર ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં હેલ્પ કરશે ને ઇન્ડિયાના એક્સપોર્ટ્સને પણ ખૂબ સારી મદદ કરશે આવતા વર્ષોમાં. મેડિકલમાં આજે આપણે આપણું મેડિકલ અપગ્રેડ કરવામાં, મેડિકલની સુવિધા ગામડે ગામડે પહોંચાડવામાં અને આપણી આખી જે વસ્તી છે એને લાભ આપવામાં ખૂબ અગત્યનો છે. એટલે જે મેડિકલમાં 2 જગ્યાએ ભાર મૂકાયો છે. એક ભાર મૂક્યો છે ઘણી બધી લાઈફ સેવિંગ દવાઓમાં લિસ્ટમાં ઉમેરો થયો છે જેમાં ડ્યુટી નીકળી ગઈ છે. સેકન્ડ, કેન્સરની ઘણી દવાઓમાં રાહત અપાઈ છે. ત્રીજું, એમણે મેડિકલ સીટ વધારવાનું કીધું કે ડૉક્ટર્સ વધારે ને વધારે દેશને જોઈએ, આગળ જેમ દેશ વધતો જાય તો નવા ડૉક્ટરો માટેની સીટ્સ વધારવા માટે ભાર મૂક્યો છે. ત્રીજો, એમણે ભાર મૂક્યો છે કે દવાખાના ક્રિએશન કરવા અને નાના સેન્ટરમાં કેન્સર ટ્રીટમેન્ટ ડે કેર સુધી લઈ જવી એની ઉપર ભાર મૂક્યો છે. ખૂબ જ અગત્યનો છે. આજે ઘણી બધી કેન્સર ટ્રીટમેન્ટ ડે કેરની છે અને એ ડે કેરની સુવિધા છે કે નાના ગામડા અને નાની હોસ્પિટલ સુધી પહોંચે એ ખૂબ અગત્યની હતી. એની ઉપર ખાસ કરીને એમણે ભાર મૂકેલો છે. MSP ને સ્વીકારીને વધારો કરેલો છે. ખરેખર ખેતીમાં સૌરાષ્ટ્ર વધુમાં વધુ ખેતી ઉત્પાદન કરતો પાક છે. એ પાકને GSTના દાયરામાં અત્યારે કંઈ ફેરફાર નથી, પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે GSTના 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવાનું વારંવાર રજૂઆત કરેલી છે. ગત વખતમાં પણ રજૂઆત કરેલી છે. 5% સ્લેબ છે એ યથાવત રાખી 12%ના સ્લેબમાંથી 80% કોમોડિટી 5%માં લાવવી અને 12% અને 18%નો સ્ટેપ મર્જ કરી અને 14%નો કરવો અને 28%નો કન્ટિન્યુ રાખવો. આમ 5, 14 અને 28 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવામાં આવે તો આ જે GSTની અત્યારે ઇન્કમ છે એના કરતાં ઓલમોસ્ટ દોઢી ઇન્કમ થાય. અને જે GST ભરવા માટે જે કંઈ નથી ઈચ્છા કે ચોર લોકો જે ચોરી કરે છે એ લોકો પણ એક GSTના દાયરામાં આવી અને GST ભરતા થાય અને એનાથી સરકારની રેવન્યુમાં આવકમાં 100% વધારો થાય એવું અમારું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્પષ્ટ માનવું છે. MSMEમાં અત્યારના જે બજેટને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં વિકાસ તો રાજકોટનું કે સૌરાષ્ટ્રનું MSME છે અને જનરલ MSMEમાં છે 20 થી 25%નો 100% ફાયદો થશે. તો મોટા સમાચાર ચોક્કસથી આ બજેટમાં એ છે કે ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સ્લેબ પ્રમાણે હવે તમે જો 12 લાખ સુધીની ઇન્કમ ધરાવતા હશો તો તમારે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. માસિક તમે 1 લાખની જો સેલરી અથવા ઇન્કમ ધરાવો છો તો તમારા માટે ખુશીના સમાચાર એ છે કે તમારે કોઈ ઇન્કમ ટેક્સ હવે નહીં ચૂકવવો પડે. આ પહેલાં તમે 5 અને 10%ના સ્લેબમાં આવતા હતા, જો કે હવે એ રીતનું ડિડક્શન કરવામાં આવ્યું છે કે જો તમે 12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવો છો તો તમને કોઈ ટેક્સ નહીં લાગે. ટેક્સ સ્લેબમાં જે રીતે ફેરફાર કરવામાં આવ્યા છે, જૂનું અને નવું ટેક્સ સ્લેબ ચોક્કસથી તમારી સામે મૂકીશું. જો કે નવા ટેક્સ સ્લેબ પ્રમાણે હવે તમે 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ તમને નહીં લાગે. 12 થી 16 લાખ માટે 15% ટેક્સ તમારે ચૂકવવો પડશે. 16 થી 20 લાખ માટે 20% ટેક્સ ચૂકવવો પડશે. 20 થી 24 લાખ માટે 25% ટેક્સ તમારે ચૂકવવો પડશે. 24 લાખથી ઉપરની ઇન્કમ માટે 30%
ટેક્સ ચૂકવવો પડશે, જે પહેલા હતો એ જ અત્યારે યથાવત રાખવામાં આવ્યો હોવાનું હાલ તો જણાઈ રહ્યું છે. ટેક્સ ડિડક્શનની રીતે કરવામાં આવી રહ્યું છે કે જેથી 12 લાખ સુધીની તમારી ઇન્કમ હોય તો તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ ન લાગે તે પ્રકારે પૂરી ગણતરી અહીંયા બજેટમાં મૂકવામાં આવી છે, જેથી સીધી રીતે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. એટલે કે અહીંયા મધ્યમ વર્ગ માટે બજેટનો પિટારો ખુલી ચૂક્યો છે અને ઘણું બધું એમના માટે સામે આવ્યું છે, જેમાં સૌથી મોટી વાત અહીંયા ટેક્સ સ્લેબમાં ફેરફાર એક પ્રકારે કરવામાં આવ્યો છે કે જો માસિક તમારી 1 લાખની આવક અને વાર્ષિક 12 લાખની આવક છે તો તમારે હવે શૂન્ય ટેક્સ એટલે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે. આપને જણાવી દઈએ, વર્ષ 2020માં નવી ટેક્સ રિજીમ લાગુ કરવામાં આવી હતી. અત્યારે 2024નું વર્ષ પૂરું થયું, 2025માં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, છતાં 65% લોકો એવા છે જે નવા ટેક્સ રિજીમમાં આવી ચૂક્યા છે. 18 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 70,000નો ફાયદો થશે. 25 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 1.10 લાખનો ફાયદો થશે. 12 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સ પેયરને 80,000નો ફાયદો થશે. 18 લાખની જો આવક છે તો 70,000નો ફાયદો સીધી રીતે, અને 25 લાખ સુધીની આવક તમે ધરાવો છો તો 1.10 લાખનો ફાયદો થશે. એટલે કે એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. હવેથી જો તમારે 12 લાખની આવક છે તો સીધો તમને 70,000નો ફાયદો, 80,000નો ફાયદો થઈ જાય છે. 18 લાખની જો તમારે આવક છે તો 70,000નો ફાયદો તમને થઈ રહ્યો છે, અને જો તમે 25 લાખની વાર્ષિક આવક ધરાવો છો તો તમને સીધી રીતે ઇન્કમ ટેક્સમાં 1.10,000નો ફાયદો થઈ રહ્યો છે. આ નવા ટેક્સ રિજીમ માટેની આ પૂરી જાહેરાત છે. એટલે આ જાહેરાતની પાછળ એ પણ કારણ જવાબદાર છે કે તમામ ઇન્કમ ટેક્સ પેયરને નવી ટેક્સ રિજીમ તરફ ખેંચવાનો પ્રયત્ન ચોક્કસથી કરવામાં આવી રહ્યો છે. ગત બજેટમાં પણ આપણે જોયું હતું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે નવા ટેક્સ પેયર, નવી રિજીમના ટેક્સ પેયર માટે અહીંયા 50,000થી વધારીને 75,000 કરી દેવામાં આવ્યું હતું, જેથી નવા જે પણ ટેક્સ પેયર છે નવી રિજીમમાં આવે. અત્યાર સુધીનો આંકડો જોવામાં આવે નવી ટેક્સ રિજીમ અને જૂની ટેક્સ રિજીમ, તો એમાં 65% જેટલા તમામ ટેક્સ પેયર નવી રિજીમમાં જઈ ચૂક્યા છે. એટલે કે 3માંથી 2 લોકો એવા છે કે જે નવી ટેક્સ રિજીમમાં છે, પણ હજુ પણ કેટલાક લોકો જૂની ટેક્સ રિજીમ પ્રમાણે ઇન્કમ ટેક્સ પે કરી રહ્યા છે. તેમને સીધી રીતે નવી રિજીમમાં આકર્ષવા માટેનું આ મોટું પ્રયત્ન ચોક્કસથી કહી શકાય. એટલે હવે સ્વાભાવિક રીતે 12 લાખની આવક પર ઝીરો ટેક્સ પે કરવા માટે ઘણા બધા ઇન્કમ ટેક્સ પેયર છે જે જૂની ટેક્સ રિજીમમાંથી નવી ટેક્સ રિજીમ પર ફોકસ થઈ જશે, ત્યાં ટ્રાન્સફર થઈ જશે, જેનો સીધો ફાયદો ચોક્કસથી સરકારને પણ થવાનો છે. તો મોટી જાહેરાત ચોક્કસથી નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ માટે કહી શકાય, જ્યાં ટેક્સ રિજીમ અને ઇન્કમ ટેક્સ પેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે સ્લેબ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટેક્સ ડિડક્શનની રીતે હવે કરવામાં આવશે કે 12 લાખ સુધીની વાર્ષિક આવક પર હવે તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે. એટલે કે જો 12 લાખની આવક તમે ધરાવો છો તો સીધી રીતે તમને 80,000નો વાર્ષિક ફાયદો ઇન્કમ ટેક્સમાં થઈ રહ્યો છે. જી હા, જો તમે 12 લાખથી ઉપરની એટલે કે 18 લાખ સુધીની આવક ધરાવો છો તો તમને 70,000 સુધીનો ફાયદો થઈ શકે છે. જો તમે 25 લાખની આવક ધરાવો છો તો હવે જે નવા ફેરફાર સ્લેબમાં કરવામાં આવ્યા છે તે અનુસાર 1.10 લાખનો એટલે કે 1,10,000નો સીધો ફાયદો ટેક્સમાં તમને થઈ જશે. આ મોટી જાહેરાત ઇન્કમ ટેક્સ પેયર્સ માટે થઈ શકી છે, કેમ કે તમે સમજો આ વર્ષે પણ ઇન્કમ ટેક્સ પેયર્સ થકી સરકારને જે પણ